આમ તો આપણો દેશ અને ગુજરાત રાજ્ય અત્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એવું આપણે વારંવાર નેતાઓ મંચ ઉપરથી બૂમબરાડા પાડીને કહેતા હોય છે. અને અમુક મેગા સિટીઓની અંદર સારી એવી શિક્ષણની સુવિધા માટે સરકારી શાળાઓ અને આંગણવાડીઓ પણ ખોલવામાં આવે છે. પરંતુ આપણા જ ગુજરાતના કોઈ એક વિસ્તારની અંદર એક ગામડાની છેવાડાના માનવીની બાળકોને જો કોઈ ઝૂંપડાની અંદર લઈને પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવવું પડે, એટલે કે કોઈ ઝૂંપડાની અંદર આંગણવાડી હોય તો, આ વાત હું કોઈ આપણે બીજા દેશની નથી કરી રહ્યો, આપણા જ ગુજરાત રાજ્યના એક છેવાડાના વિસ્તારની કરી રહ્યો છું. અને વિસ્તાર એટલે આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર. જે આ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાંધા ગામે એક ઝૂંપડાની અંદર આંગણવાડી ચાલે છે. શું છે સમગ્ર મામલો? કેમ હજુ સુધી શિક્ષણ અને સરકાર ત્યાં પહોંચી નથી શકી અને ત્યાંના બાળકો મજબૂર છે ઝૂંપડાની નીચે પોતાનું શિક્ષણ લેવા માટે? જાણીશું આજના વિડીયોમાં. આમ તો ગુજરાતની અંદર અત્યારે હાઈફાઈ સરકારી શાળાઓ બની રહી છે, તેમાં તમામ સુવિધાઓ સજ્જ હોય છે. આંગણવાડીઓ પર એવી બિલ્ડિંગો બનાવવામાં આવે છે જેમાં બાળકો પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવી શકે છે. પરંતુ હજુ ગુજરાતના એવા અંતરિયાળ ગામડાઓ છે જ્યાં શિક્ષણ નથી પહોંચી શક્યું. અને હવે તો એક એવી ઘટના અત્યારે સામે આવી છે કે એવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે, એટલે કે છોટાઉદેપુર જિલ્લો આમ તો કુદરતે ત્યાં ખૂબ જ સૌંદર્ય આપ્યું છે, પ્રાકૃતિક રીતે ત્યાં ખૂબ સૌંદર્ય છે, પરંતુ ત્યાંના લોકો સુધી હજુ પણ પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી શકી. અને તેવું ફરી એક વખત દ્રશ્યો અત્યારે આપણી સામે આવ્યા છે. નસવાડી તાલુકાના કાંધા ગામે એક ઝૂંપડાની અંદર આંગણવાડી ચાલે છે. આ ઝૂંપડા ઉપર તાલપત્રી ઢાંકવામાં આવેલી છે જેનાથી ઠંડી અને વરસાદથી બચી શકાય. અને 1.5 વર્ષથી આંગણવાડીનું મકાન પણ ત્યાં નથી બનતું. શિક્ષણનું પહેલું પગથિયું આમ તો તેમાં આપણે આંગણવાડીને ગણતા હોય છે. ત્યાંથી બાળકો પોતાનું શારીરિક અને માનસિક વિકાસની શરૂઆત એ આંગણવાડીના આંગણામાંથી કરતું હોય છે. અને આંગણવાડીને જ જો કોઈ આંગણું ઝૂંપડાની અંદર તે બાળકને પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવવું પડે, તાલપત્રીની છત નીચે પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવવું પડે, તો પછી આ સરકાર માટે અને આપણા સૌ માટે અને ત્યાંના પ્રતિનિધિઓ માટે નીચા જોયું જેવું સમાન છે. કારણ કે ગુજરાતની અંદર અત્યારે બીજા ક્ષેત્રોમાં તો ખૂબ હરણફાળ ભળી છે, પરંતુ શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક હજી છેવાડાના લોકોને આવી હાલાકીનો સામનો કરવો પડે છે. અને આવી જ રીતે તેમને શિક્ષણ મેળવવું પડે છે. વિકસિત ગુજરાતની આ વર્તી વાસ્તવિકતાનું ફરી એક વખત દ્રશ્ય આપણી સામે આવ્યું છે, જ્યાં નસવાડી તાલુકાના કાંધા ગામે આંગણવાડીમાં 10થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જ્યારે કાંધા ગામની આંગણવાડીનું મકાન ન હોવાથી આંગણવાડી કર્મચારીઓ મકાનમાં આંગણવાડી ચલાવે છે. ને આ મકાન તેમનું કાચું ઝૂંપડું છે, કારણ કે આદિવાસી વિસ્તાર છે, તે લોકો ખેતી ઉપર નિર્ભર રહે છે, તેથી તેમની પાસે પાકું મકાન પણ નથી હોતું. અને સરકાર અને ત્યાંના પ્રતિનિધિઓનું હજુ ધ્યાન ત્યાં નથી પહોંચ્યું, જેને પરિણામે હવે તેના બાળકોને એ કાચા ઝૂંપડાની અંદર પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવવા મજબૂર બનશે. જ્યારે છત સડેલા લાકડાની બનેલી છે અને તેના ઉપર એક તાળપત્રી ઢાંકવામાં આવેલી છે. આપણે ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. આ સડેલા લાકડા ગમે ત્યારે ધરાશાયી થઈ શકે. આવી પરિસ્થિતિમાં બાળકોને કાચા ઝૂંપડામાં અભ્યાસ કરાવવા માટે આંગણવાડીના કર્મચારી પણ મજબૂત છે. જો ગઈકાલ સવારે આ ઝૂંપડાનું જે કાચા સડેલા લાકડાનું જે સ્ટ્રક્ચર છે એ પડી જશે અને બાળકોને કંઈ થઈ જશે, તો તેમની જવાબદારી ત્યાંના જનપ્રતિનિધિની છે કે પછી સરકારની છે? તે સવાલ પણ હવે તંત્ર પર ઊભા થઈ રહ્યા છે. બાળકોને રમવા માટે પૂરતા રમકડા પણ નથી. આમ તો સરકાર વારંવાર કહેતી હોય છે કે અમે આ યોજના હેઠળ શિક્ષણ માટે આ કામ કરી રહ્યા છીએ, નાના બાળકો માટે આ કામ કરી રહ્યા છીએ, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના આ નસવાડી તાલુકાના એક ગામની અંદર એક તો આંગણવાડીનું મકાન નથી અને તેમાં પણ બાળકોને પૂરતી સુવિધા નથી મળતી. આંગણવાડીની અંદર આપવામાં આવતા રમકડાઓ પણ ત્યાં પૂરતા નથી. અને આવી પરિસ્થિતિમાં આંગણવાડી તેઓ ચલાવે છે. જ્યારે વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ નસવાડી તાલુકાની આંગણવાડીના મકાનો સરકાર અત્યારે બનાવી નથી શકતી. અને નસવાડી તાલુકો અતિ પછાત તાલુકો છે, કારણ કે આદિવાસી વિસ્તાર છે, ત્યાં લોકો ખેતી પર આધારિત રહીને રહે છે. અને જેના કારણે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ અધિકારી આયોજન કરે ત્યારે તાલુકાની સ્થિતિનું ધ્યાન રાખતા નથી. મનરેગા યોજનામાં આંગણવાડીઓ મંજૂર કરે છે, તેમાં ગ્રાન્ટ આવતી નથી અને સરપંચો કામ નથી કરતા તેવું ત્યાંના આંગણવાડીના કર્મચારી પણ તેઓની ઉપર આરોપ લગાવી રહ્યા છે. આવો પહેલાં અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા
શું છે તે ઝૂંપડાની અંદર ચાલતી આંગણવાડીની પરિસ્થિતિ, આવો પહેલાં આપણે તે જોઈએ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામની આંગણવાડીના દ્રશ્યો બતાવીશું. ઝૂંપડાની અંદર આંગણવાડી ચાલી રહી છે. તાટપત્રી ઢાંકેલી છે. આ તાટપત્રીના સહારે આંગણવાડી ચલાવવામાં આવે છે. જ્યારે વિકાસની ગુલબાંગો વચ્ચે આંગણવાડીના દ્રશ્યો આપણે બતાવીશું ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળશે. હાલ બાળકોને શિક્ષણ તો આપવામાં આવી રહ્યું છે, પરંતુ તે જીવનું જોખમ છે. કારણ કે જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે તે જગ્યા ઉપર સડેલા લાકડાનું મકાન છે. ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે. આ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આંગણવાડીના છે. વિકાસની વાતો જ્યારે સરકાર કરે છે, પરંતુ અહીંયા વિકાસ ક્યાંય દેખાતો નથી. તેનો આ વરવો નમૂનો છે. આદિવાસી વિસ્તારમાં આવી રીતના જે બાળકોનું પ્રથમ પગથિયું શિક્ષણનું છે તે આવા ઝૂંપડામાં ચાલી રહી છે. આંગણવાડી સારું શિક્ષણ પણ મેળવી શકતા નથી. ગમે ત્યારે બાળકો દબાઈ જાય તેવી સ્થિતિ છે. આવી રીતના આંગણવાડી ચલાવવામાં આવે છે. તો આપણે દ્રશ્યો જોયા એક નાના એવા ઝૂંપડાની અંદર માથે તાલપત્રી ઢાંકી છે અને તેની નીચે બાળકો ભણી રહ્યા છે. 10 જેટલા બાળકો આંગણવાડીની અંદર અભ્યાસ કરે છે અને તેમના ઉર્મિલાબેન રાઠવા નામના જેઓ આંગણવાડીના કર્મચારી છે તેઓ આ બાળકોને ભણાવી રહ્યા છે. ઉર્મિલાબેન સાથે જ્યારે વાત કરી તેમણે શું કહ્યું, કેમ આવી પરિસ્થિતિની અંદર તેમને બાળકોને ભણાવવા પડે છે, આવો પહેલાં તે પણ આપણે સાંભળીએ. કાંદા અને હું તેડાગર છું. આંગણવાડી બને છે એટલે અહીંયા બેસાડીએ છીએ અને જમવાનું આપીએ છીએ અને રમાડીએ છીએ અને ખવડાવીએ છીએ. સારું છે. કેટલા બાળકો આવે છે અહીંયા તમારે? અમારે 7 આવે, પછી 8 આવે, કોઈ દિવસ 10 થઈ જાય, પણ કુલ સંખ્યા 11 છે. બીજું પણ બાળકોને મુશ્કેલી કોઈ? ના, કોઈ નહીં. અહીંયા આ ઝૂંપડું છે તો ડર કેવું લાગે પડી જાય તો? ડર તો લાગે ને, પણ બેસી રહીએ એમ શાંતિથી. એમ ડર લાગે પણ બેસી રાખીએ વળી. હા, બને ત્યાં અમે ત્યાં જતા રહીએ ને પછી. નવું મકાન મળે તો શું ફાયદો થાય? નવું મકાન મળે તો સારો ફાયદો રહે છે. શાંતિથી રમે છે. કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે? આ લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું. તો આ તો વિકાસની આપણે વર્તી વાસ્તવિકતા જોઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મેગા સિટીઓની અંદર તો આપણે મોટી મોટી બિલ્ડિંગો જોઈ છે, સારી સારી શાળાઓ જોઈ છે અને તેમાં શિક્ષણ મેળવતા બાળકોને પણ જોયા છે. પરંતુ સાચી વિકાસ તો ત્યારે થશે જે આવા છેવાડાના ગામડા સુધી શિક્ષણ પહોંચશે અને ત્યાં આંગણવાડી જેવા મકાનો બનશે અને ત્યાંના બાળકોને, જે આદિવાસી બાળકો છે તેઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય આ શિક્ષણ દ્વારા પૂરું કરે. એ માટે તેમને આંગણવાડીની અંદર પ્રારંભિક શિક્ષણમાં સારું એવું મકાન મળવું જોઈએ. અત્યારે તો આ એક દ્રશ્યો સામે આવ્યા છે. ભૂતકાળની અંદર પણ છોટાઉદેપુર અને આદિવાસી વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓથી લોકો હજુ વંચિત છે. રોડ, રસ્તાઓ, પાણી અને વીજળી નથી મળતી. તો હવે શિક્ષણનો મામલો પણ અત્યારે આપણી સામે આવ્યો છે. તેમાં આદિવાસીના બાળકો જેઓ તાળપત્રી નીચે બેસીને પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવવા અત્યારે મજબૂર છે. ત્યાંના નેતાઓ, ત્યાંના જનપ્રતિનિધિઓ, ત્યાંના ધારાસભ્યો અને સાંસદ સભ્યો જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ આદિવાસીઓ પાસે આવે છે ને તેમના મત લઈ જાય છે. બાદમાં આદિવાસીઓની સ્થિતિ શું છે, તે આદિવાસીઓ કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે, તેઓનું ભવિષ્ય શું છે, તેની ક્યાંય પણ તકેદારી નથી રહેતા અને તેના પરિણામે અત્યારે ગુજરાતની અંદર આપણે આવા દ્રશ્યો જોવા પડે છે. આઝાદીના 70-75 વર્ષ બાદ પણ હજી ગુજરાતની અંદર અને આ દેશની અંદર છેવાડાના ગામડાઓમાં બાળકોને આવી રીતે શિક્ષણ મેળવવું પડે કે આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે ખૂબ જ શર્મનાક કહેવાય છે. તો તે વિસ્તારના પ્રતિનિધિઓનું હવે જે પણ જાડી ચામડીના નેતાઓ છે તેનું જમીર જાગવું જોઈએ કે મારા વિસ્તારની અંદર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હું આ જ લોકોના મતથી કોઈ પણ પદ ઉપર પહોંચું છું, પરંતુ જ્યારે ચૂંટણી જતી રહી છે પછી હું આ એક પણ લોકોની તકેદારી નથી રહેતો, તો એ પછી કેટલું યોગ્ય છે તે તેના નેતાઓ અને ત્યાંના તંત્રો ઉપર પણ હવે સવાલ ઊભો કરી રહ્યું છે કે શું આ શિક્ષણ પદ્ધતિ પરથી વિકસિત ભારતની જે આપણે હોડ લગાવી રહ્યા છીએ એ વિકસિત ભારતનું આપણું સ્વપ્ન પૂર્ણ થશે કે નહીં, તે સવાલો પણ હવે તંત્ર પર ઊભા થઈ રહ્યા છે. ત્યારે આપણે તો આશા રાખીએ છીએ કે નસવાડી તાલુકાના ગામની અંદર જે બાળકોનું ભવિષ્ય છે તે વહેલીમાં વહેલી તકે સુધરે અને બીજા રાજ્યના કોઈ પણ અનેક છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ પહોંચે અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી આશા આપણે સરકાર અને તંત્ર પાસે રાખીએ છીએ. પરંતુ આવી જ અવનવી માહિતી સાથે અમે આવનારા સમયમાં તમારા સુધી આવતા રહેવાના છીએ. જો તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.